સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં રાજકોટ નજીક વીરપુર નામનું એક ગામ છે. એક દિવસ લગભગ 175 વર્ષ પહેલા ગિરનાર પર્વત પરથી એક સંન્યાસી અચાનક ત્યાં આવ્યો. તે સીધો પ્રધાન ઠક્કર રાજબાઈ નામની લુહાણા સજ્જન સ્ત્રીના ઘરે ગયો. ગૃહિણી રાજબાઈને સાધુઓ અને સંન્યાસીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેણીએ સંન્યાસીનું સ્વાગત કર્યું અને કહ્યું, કૃપા કરીને અહીં બેસો, ખાઓ અને આરામથી રહો. પરંતુ સંન્યાસી તેની જગ્યાએથી ખસ્યું નહીં અને કહ્યું, માતા, મને તમારો નાનો દીકરો બતાવો. તેનું નાનો દીકરો ફક્ત 5 વર્ષનો હતો અને શેરીમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. સંન્યાસીના કહેવા પર તે ઘરમાં દોડી ગયો અને હાથ જોડીને તેની સામે ઊભો રહ્યો. સંન્યાસીએ છોકરાના માથા પર હાથ મૂક્યો અને તેને પ્રેમથી જોયું. પછી તેણે કહ્યું, તમે મને ઓળખો છો મારા દીકરા? છોકરાનો ચહેરો મોહક સ્મિતથી ચમકી ગયો અને તેણે ભગવાનનું નામ ગણગણાટ કર્યો, રામ રામ, રામ રામ, સીતારામ. બીજી જ ક્ષણે સાધુ એક રહસ્યમય અભિવ્યક્તિ સાથે તે સ્થળ છોડી ગયો અને ત્યાર પછી કોઈએ તેને જોયો નથી.